હે હું છું જગદીશ સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું રાજ્યના ટોપ 9 સમાચાર। ગુજરાતમાં ચોમાસાને લઈ મોટા સમાચાર। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના। અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં આગામી 17મી થી 22મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે। આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ 17મી થી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શક્યતા છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વીજળીના કડાકા સાથે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ડાંગમાં વરસાદ સાથે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું અને નયનરમ્ય દૃશ્ય સર્જાયા। અમરેલી જિલ્લાના સુગરપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના। 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી। વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી। અમરેલી ફાયર અને 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી। બાળકી બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન। તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી છે। અધિકારીઓ સુધરી જજો, કેમ કે હવે ગમે તે સમયે જનતા સામે રોફ જમાવતા અધિકારીઓ પર ગાજ પડી શકે। છેલ્લા 2 દિવસથી સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સરકારી બાબુઓને માર્મિક અંદાજમાં ટકોર કરી રહ્યા છે। તેવામાં આજે આણંદની સારસા હાઈસ્કૂલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આક્રમક અંદાજમાં જોવા મળ્યા। આમ તો તેઓએ હળવી શૈલીમાં પરંતુ કડક શબ્દોમાં કહી દીધું કે કેટલીઓ જેટલી ગરમ તે બધી જ હવે શાંત થઈ જવાની છે। આ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડાની પ્રાંત ઓફિસમાં સરપ્રાઇઝ વિઝિટ કરી અને અધિકારીઓની હાજરી ફાઇલના રેકોર્ડ કામગીરીની સમીક્ષા કરી। 2021ની ઉર્જા વિભાગની ભરતી સામે યુવરાજસિંહ જાડેજાનો આરોપ। ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાની વાત 2 વર્ષ પહેલા ઉજાગર કરી હોવા છતાં કોઈ તપાસ થઈ નથી। આ આરોપ લગાવવામાં આવ્યો છે। યુવરાજસિંહે વધુમાં કહ્યું કે અત્યાર સુધી નોકરી મેળવનાર 57 લોકો સામે કાર્યવાહી થઈ છે, પરંતુ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે। જે તે સમયે ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી અને ત્યારે વિદ્યાર્થીને સ્ક્રીન સામે બેસી રહેવાનું જવાબો બહારથી ફિલ થઈ જતા હતા। જે પણ વચેટિયાઓ આ કાંડમાં સામેલ છે તેમની સામે તટસ્થ તપાસ થાય, અમે પુરાવા આપીશું। સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક અને સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરી। કોર્ટે કહ્યું કે એનટીએ 2 અઠવાડિયાની અંદર આ અંગે પોતાનું સ્ટેન્ડ રજૂ કરે। આ મામલે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે। મહત્વનું છે કે અરજદારે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટક, ઓડિશા, ઝારખંડ વગેરે રાજ્યના 26 વિદ્યાર્થીઓએ ગુજરાતના ગોધરામાં જય જલારામ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી। આ કેન્દ્રમાં ફરજ પરના શિક્ષક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કરેલા આ શિક્ષક પાસેથી તમામ 26 વિદ્યાર્થીઓની વિગતો મળી। આ મામલે સીબીઆઈ તપાસ જરૂરી છે। રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે। કચ્છના જખૌ ખીદરત ટાપુ પરથી વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા। જખૌ મરીન પોલીસે બિનવારસી ચરસના પેકેટ કબજે કર્યા। છેલ્લા 3 દિવસમાં 19 પેકેટ ચરસના પકડાયા। પોલીસે ચરસના પેકેટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। આ અગાઉ પણ કરોડોનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી જપ્ત કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત। હિંમતનગરમાં રખડતા ઢોરની અડફેટે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ। મહાવીરનગર 4 રસ્તા પરાસે આખલાએ 2 મહિલાને અડફેટે લીધી। એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી। આખલાએ પાર્ક કરેલા મોપેડને અડફેટે લેતા નુકસાન રખડતા પશુપાલકોને નિયંત્રણ મેળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ। સ્થાનિકોમાં પણ પાલિકા તંત્ર સામે રોષ। ટોપ 9માં હવે જોઈશું મહાનગરના ટોપ 9 સમાચાર।